નામસ કીર્તનમ કાર્યમ. નિત્ય પ્રત્યે આપણી સંસ્કૃતિમાં સંધ્યાના ટાઈમે બધા મંદિરે જતા, ગમે એટલા ઘરકામ કરતા, ખેતી વાડી ગમે હતું, પણ સંધ્યા સમયે અવશ્ય મંદિરમાં જતા, ભગવાન શિવને માનવા શિવાલયમાં જતા, ભગવાન રામને માનવા ઠાકર મંદિરમાં જતા, હવેલીમાં જતા, સ્વામિનારાયણ મંદિરમાં જતા. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ભારપૂર્વક કીધું, શાયમ ગંતવ્યમ મનવહમ નામ સંકીર્તનમ કાર્યમ. સંધ્યાના સમયે મારા યુવાનોને ખાસ કહું, ધંધા બિઝનેસમાં છે, સંધ્યા સમયે ફેક્ટરીમાં જો હાજર હોવ તો ફેક્ટરીમાં જે આપણે સિંહાસનો ને મૂર્તિઓ છે મૂકી છે ને, હા, ત્યાં કાયમ આપણી હયાતીમાં ગમે હોય તો એટલા મિનિટ માટે બધું કામ આટોપી સંધ્યા સમયે ત્યાં દીવો કરવો, ધૂપસડી કરવી, અને ત્યાં 5 મિનિટ માટે આરતી જે કઈ કરતા હોય એ ત્યાં કણે એ ઠાકોરજીની કરવાની સંધ્યા સમયે. માનો કે આપણે ગાડીમાં નીકળી ગયા છીએ, સંધ્યા સમય ચાલે છે, ચાલુ ગાડીએ આરતી બોલી લો. સંધ્યાનો સમય થાય એટલે ચાલુ ગાડીએ આરતી આદિ કરી લ્યો. શાયમ ગંતવ્ય મનવહમ નામ સંકીર્તનમ કાર્યમ. સંધ્યાના સમય એટલા માટે સંધ્યાનો સમય મહત્વનો છે કે એ સમયે સૂર્યદેવ અસ્તાચલને પામ્યા હોય, ચંદ્રમાં હજુ ઉદય થયા ન હોય. સૂર્ય અને ચંદ્ર આ બંનેની ગેરહાજરી છે. તમારા મનના દેવ પણ ગેરહાજર છે, તમારા બુદ્ધિના દેવ પણ ગેરહાજર છે, અને એટલા માટે નિશાચર તત્વો જે છે એ એવા સમયમાં પ્રવેશી જાય છે, તમને નુકસાન કરી જાય છે. અને સૂર્ય અને ચંદ્ર બંનેની ગેરહાજરી છે, એટલે એવા ટાઈમે મંદિરમાં પરમાત્માની હાજરીમાં વયું જવાનું છે, પરમાત્માની હાજરીમાં આપણે જવાનું છે. શાયમ ગંતવ્યમ મનવહમ નામ સંકીર્તનમ કાર્ય.